તમે ભણાઈ ગણાઈને ડોક્ટર બનાવશો પણ દારૂડિયો પાછો ને તો કોઈ ભેગું થવાનું નથી. એટલે ખૂબ નીતિનું ધન કમાજો, ખૂબ સંતોની સેવામાં વાપરજો. હું તો કહું તમારી પાસે રૂપિયા વધારો ને તો 3 જગ્યાએ વાપરજો. એક મા બાપની સેવામાં વાપરજો, એક સંતોની સેવામાં વાપરજો, અને એક કુંવાઈસન જેટલા હાલવા એટલા હાલજો. સાહેબ ડબલ ના થાય ને તો મારા પાસેથી લઈ જાજો. આ સોડિયન રાજી રાખજો, ઈયન હાળલો હાસવજો, અને ઈયન જેટલો હાલવો એટલો હાલજો. ન કે પછી ભાગ માગવા જાય ને તો વીઘા હાલે પૂરું નહીં થાય. એટલે ઈયન સોડિયન રાજી રાખજો, બીજું કોઈ કરજો મત. ખૂબ હળી મળીને રહેજો. આપણે બધાએ સાહેબ મોડું થાય પણ કાલ તમારા પ્રોગ્રામમાં તમે હાજર રહ્યો નહીં. એટલે ખૂબ હળી મળીને રહેજો. આ ધરતી ઉપર આપણે બધે ઊંઘાયામાંથી 5000 માણસો સવારે ઉઠતા જ નહીં. તમારો મારો નંબર 4 આવે કેમ ખબર. એટલે વર્તમાનમાં મોજ કરો. આ મનખા જેવો અવતાર મળ્યો હોય તો હળી મળીને રહો અને પ્રભુનું ભજન કરો. બીજાની ચિંતા મત કરો. હું તો કહું આપણે તો પાડોશી ગાડી લાવે તો હપ્તા ભરવાની ચિંતા આપણે કરવાની. અરે એને હપ્તા ભરવા હોય તો ભરે, ના ભરવા હોય તો વધો નહીં. આપણે આપણી મોજમાં રહેવાનું. અમુક વળી ગંઢિયા જુવાનીની બળતરા કરીને મરી જાય કે અમારા વખત તો જેવું હતું. પણ અમે શું કરે, અમને તો મજા કરવા જો. અમુક વળી જુવાનીમાં ગડબડની ચિંતા કરે કે મારે બેટું હાલ આમ કરે છે ને ઓધડા થા શું કરશે. પણ થોડી દાડે થાવ, આજ તો મજા કરો, વર્તમાનમાં મોજ કરો. આ આયો છે હાસો બાકી વાયદા છે. એટલે કાલની ચિંતા મત કરો અને હળી મળીને રો. સાહેબ હું તો કહું છું ને કે તારે મારા ગળે તું ઓબા રોપાવજે, બીજાનો ભાગ ઉજાળીશ નહીં. નાવ મળ્યું છે ભવસાગર તરવા, તારું નાવ ડૂબાવીશ નહીં. બસ વર્તમાનમાં મોજ કરો. એટલે પ્રભુનું ભજન કરજો. ગમે એટલી બળતરા કરશો પણ ઘરમાં નવી થાળીઓ પડી નહીં. વેવાઈએ બદલે ને પરુણ બદલે છે, તમાર બદલે નહીં. નવી રકાબીઓ તમાર બદલે નથી, એ વેવાઈએ બદલે છે. નવી શિરોકું પરુણ બદલે. કોઈ દાડો તમને ઘરવાળાએ એકલા બદલે શીરો કર્યો છે? એ તો વેવાઈઓ ભેગી મજા કરો છો. અમુકન તો પરુણ વગર ચાય નહીં મળતી અને તોય કે મારું. એટલે કાવા દાવા મેલોઠા ભલી મારી બહેનો. હું તો ખરેખર માં દુર્ગાનો અવતાર નારી શક્તિને પણ વંદન કરું છું. ચે રકાબી નોમ નથી, ચે ઉતારમ નોમ નથી, પણ પોતું મારલામ ભાદરા હેડો ખબર પડે. વગર પુરાવે જેટલો પાવર છે વિચાર કરો તમે. આપણે વાહન લેવા જન તો એ કે માર નામ ના લખાવતા, તમારું લખાવજો. પણ એને પૂછ્યા વગર વાળું વાહન આખા પાછું કરો ખબર પડે. એટલે નારી શક્તિને હું વંદન કરું છું. નર નારીનું એક મતું હોય તો થાય સરગાપુરમાં સતું. એટલે નર નારીનું એક મતું રાખજો. અમુક તો દેવી કહીને બોલાવી, પણ તમે દેવી કહીને ના બોલાવો તો કોઈ નહીં, તમે કહીને તો બોલાવજો. એને ખૂબ માન સન્માન આલજો. નારી શક્તિમાં દુર્ગાનો અવતાર છે, કોઈ સાધારણ વસ્તુ નથી. જો રોટલા ઘડતી હોય તરમાં અન્નપૂર્ણા હોય, છોકરા ભણાવતી હોય તરમાં સરસ્વતી હોય, અને કોક દાડો મહાકાળીએ બનતી હશે. એટલે સમય સંજોગે એની સેવા કરજો, એની પૂજા કરજો, અને ખૂબ હળી મળીને રહેજો. મા બાપની ખૂબ સેવા કરજો હો. અને આ પાઘડીઓ હોય દાડે દાડે ઘટતી હોય છે, એની પૂજા કરજો, એની પણ સેવા કરજો. નકે જે ઘરમાં વડીલોની સલાહ લેવરાય છે ને એ ઘરમાં વકીલોની નથી લેવી પડતી. આપણે તો તમને ખબર જ ના પડે, એને બધી ખબર પડે છે, એ મર્યાદામાં છે. એટલે મા બાપની ખૂબ સેવા કરજો. પણ યુવાનો તો કે છે માય લાઈફ ઇઝ માય વાઇફ. જોણે ના ઉપરથી ટપચા હોય, 100 મહિના તમને વેડાર્યા છે, 100 મહિના તમારા બદલે રેગણનું શાક નહીં ખાધું કે મારા છોકરાને વાયડું પડશે. પથ્થર હતા એટલા દેવ કર્યા તારે તમારું મુખડું જોયું છે, અને તમે કહો બાપા તમને ખબર ના પડે. હું તો કહું ડુંગરા વાળી બદલે ધજા મળે તો લઈને જો, ન કે ઉમરા વાળીને હાળ લઈ હાસવો. એને પૂછો કે માં તમારી તબિયત કેવી છે, માં તમારે આજ શેનું શાક ખાવું છે, અને એના આશીર્વાદ લઈને તમારે જે જાવો ને જાજો. કોઈ દાડો તમારું ગાડું ઉભું રહે તો મને યાદ કરજો સાહેબ. મા બાપના આશીર્વાદ લઈ અને તમારે ચોય જવાની જરૂર નથી. એ નમીન જો તમે તારે. એટલે ખૂબ એની સેવા કરજો, એની પૂજા કરજો. અને આ મનખા દેહ મળ્યો છે તો એનું નામ જવાની છે, કાલ જતી રહેવાની જવાની. પણ દોત પાડીને ના જાય એની ખબર રાખજો, ગુંડા સોલીને ના જાય એની ખબર રાખજો. આજ તમે બાઇક ઉતવાળા હાકો છો ને, એ કળતર હાલ નહીં થાય, 60 વર્ષી કળતર થાય.
એ દાડે તમે યાદ કરશો. એટલે ખૂબ હળી મળીને રહેજો. મોબાઈલની દુનિયા છે, માપે વાપરજો હો. ન કે આ ગંઢી અને રાગ હતો એકબીજાને દોરતા હતા, અને તમને તો કોઈ દોરશે નહીં. તમારે જાનું દીકું તો જે ઉભઈ નહીં રહી. એટલે ખૂબ માપમાં રહેજો. અને તમારા ટેટસ ભાઈઓ ભાળતા હોય, આપણા વેવાઈઓ ભાળતા હોય, અને તમે કો જોવા વાળા જોતા રહી ગયા, બળવા વાળા બળતા રહી ગયા. કોણ બળે તમારથી? દુનિયા જલે તો જલે, રોણાની ફરક ના પડે. ભાઈ ધીરુભાઈ અંબાણી ને ફરક પડે છે ને કે શું કરવા 28 દાડે ફોન કરી? બધાને ફરક પડે છે. ખૂબ માપમાં રહો. સમય સંજોગે બખ્તર પહેરી લેવાના, કોઈ બખ્તર પહેરવા નહીં. સમયસર ધંધો કરો, સમયસર સારું શિક્ષણ મેળવો, અને બખ્તર તો સન્માનનું આવે, તમારે પેન્ટે રહેતું નહીં. એટલે ખૂબ હળી મળીને રહેજો. તમારા સૌના આશીર્વાદથી આવતીકાલે મારે એવોર્ડ લેવા જવાનું હોવાના કારણે અમદાવાદ 51,000નો એવોર્ડ મને મળે છે, અને મારી દીકરીને આવતીકાલે 11,000નો એવોર્ડ મળવાનો છે. બનાસકાંઠામાં સૌ પ્રથમવાર બાપ બેટી એક જ દિવસે એવોર્ડ લેવાના છે કાલે આવતીકાલે. એટલે ખરેખર આપ સૌના પ્રેમના કારણે મારે અહીં પધારવું પડ્યું છે. મારે નાઇટમાં અમદાવાદ જવાનું હતું, પણ હું એના કારણે 4 કલાક લેટ છું. તો આપ સૌએ મને સાંભળ્યો, મને માન સન્માન આપ્યું. તમામ ગ્રામજનોનો હું કોટી કોટી વંદન કરું છું. બોલીએ સદગુરુ મહારાજ.